વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે સીઈટીની પરીક્ષા લેવાલ છે તે ઓરિજિનલ પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો, અહીં આપણે જે સોલ્યુશન કરવાનું છે તે પેપર એ કેટેગરીનું છે. તમારી પાસે જે પેપર આવ્યું છે તે બી, સી, ડી કે એ કેટેગરીનું હોય તો તેનું સોલ્યુશન પણ અહીં આપણે ચેનલમાં મૂકેલું છે, તે તમે જોઈ શકો છો. આજે આપણે જે એ કેટેગરીનું પેપર છે તે સોલ્યુશન કરવાનું છે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે વધુ સમય લેતા આપણે એ કેટેગરીનું પેપર સોલ્યુશન કરીશું. તેમાં માત્ર આપણે આન્સર બોલીશું કે શું જવાબ આવે છે. તો જે પહેલો પ્રશ્ન છે તેમાં સાચો જવાબ સી આવે છે, ₹150. હવે એક કેટેગરીનું પેપર છે એટલે તમારી પાસે પણ આ રીતના જ પ્રશ્નો હશે. હવે બીજા નંબરમાં જે પ્રશ્ન છે તેમાં બે 4 જવાબ આવે છે. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે તેમાં એ 7 જવાબ આવે છે. ચોથા નંબરનો જે જવાબ પ્રશ્ન છે તેમાં ડી 12 સેન્ટીમીટર જવાબ આવે છે. આગળ પાંચમામાં મિત્રો બી જવાબ આવશે, કાટકોણથી નાનો અને સમય 9માં 5 મિનિટ. આગળ છઠ્ઠામાં જવાબ આવશે 260 કિલોમીટર. સાતમામાં જવાબ આવશે સી, ડી, એફ, એચ. આઠમામાં જવાબ આવશે સી. નવમામાં જવાબ આવશે 2 વાંસળી. દસમામાં જવાબ આવશે સી 6. 11 તેમાં જવાબ આવશે 2x + 3. 12માં જવાબ આવશે 2 180. 13માં જવાબ આવશે ડી ફોર દિલ્હી. 14માં જવાબ આવશે બી ફોર બેટ. 15 તેમાં જવાબ આવશે એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. 16 તેમાં જવાબ આવશે એ 50. 17 તેમાં જવાબ આવશે એ આકૃતિ ડી. 18 તેમાં જવાબ આવશે સી 1999. 19 તેમાં જવાબ આવશે સી 18. 20 તેમાં જવાબ આવશે ડી 20,000. 21 તેમાં જવાબ આવશે ડી કે. 22 તેમાં જવાબ આવશે સી 18 ચોરસ એકમ. 23 તેમાં જવાબ આવશે એ 34. 24 તેમાં જવાબ આવશે ડી, બી અલગ પડે છે. 25 તેમાં જવાબ આવશે એ 24. 26 તેમાં જવાબ આવશે ડી. 27 તેમાં જવાબ આવશે ડી નાગલી. 28 તેમાં જવાબ આવશે એ રેડિયો. 29 તેમાં જવાબ આવશે ડી શનિવાર. મિત્રો, એ જે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ તે એ કેટેગરીનું પેપર છે. જો તમારી પાસે બી, સી, ડી કે કેટેગરીનું હોય તો તેના વિડીયો પણ અહીં સોલ્યુશનના ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. આગળ આપણે જોઈશું તો 30 તેમાં જવાબ આવશે એ નંબરની જે આકૃતિ આવશે તે આવશે અરીસામાં જોતા. 31 તેમાં જવાબ આવશે ડી 41. 32 તેમાં જવાબ આવશે સી 4. 33 તેમાં જવાબ આવશે ડી 4. 33માં જવાબ આવશે બી 4. 34 તેમાં જવાબ આવશે સી 315. 35 તેમાં જવાબ આવશે ડી 9. 36 તેમાં જવાબ આવશે બી 2. 37 તેમાં જવાબ આવશે બી 363. 38 તેમાં જવાબ આવશે એ 5. 39 તેમાં જવાબ આવશે સી 20. 40 તેમાં જવાબ આવશે ડી 90. 41 તેમાં જવાબ આવશે બી 1/4. આગળ 42 તેમાં જવાબ આવશે સી 7. 43 તેમાં જવાબ આવશે ડી 2 અને 5. 44 તેમાં જવાબ આવશે ડી ત્રણેય ક્ષેત્રફળ સમાન થશે.
45 તેમાં જવાબ આવશે સી 2 ફૂટ ગુણ્યા 2 ફૂટ. 46 તેમાં જવાબ આવશે ડી 200 ગ્રામના 4 વજનિયા. 47 તેમાં જવાબ આવશે ડી 1,48,. તેમાં જવાબ આવશે બી 90 મિનિટ. 49 તેમાં જવાબ આવશે સી 340. 50 તેમાં જવાબ આવશે બી અને સી બંને આકાર એક સમાન છે. 51 તેમાં જવાબ આવશે સી આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી છે. 42 તેમાં જવાબ આવશે સી 200 રૂપિયા. 53 તેમાં જવાબ આવશે સી 300 રૂપિયા. 54 તેમાં જવાબ આવશે બી 14. 55 તેમાં જવાબ આવશે એ 400. 56 તેમાં જવાબ આવશે એ બપોરે 2 કલાકે. 57 તેમાં જવાબ આવશે ડી 30,000. 58 તેમાં જવાબ આવશે ડી 3. 59 તેમાં જવાબ આવશે સી 2 PM. 60 તેમાં જવાબ આવશે એ પૂર્વ ઉત્તર દિશા. 61 તેમાં જવાબ આવશે એ તામણ. 62 તેમાં જવાબ આવશે 2 કલાક. બી આવશે જવાબ. 63 તેમાં જવાબ આવશે એ તુવેરની દાળ. 64 તેમાં જવાબ આવશે સી બટાટા. 65 તેમાં જવાબ આવશે સી મીઠું. 66 તેમાં જવાબ આવશે ડી હિમોગ્લોબિન. 67 તેમાં જવાબ આવશે ડી કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. 68 તેમાં જવાબ આવશે બી અવકાશયાનની. 69 તેમાં જવાબ આવશે એ સુરત. 70 તેમાં જવાબ આવશે બી વાઘ. 71 તેમાં જવાબ આવશે ડી ગુજરાત. 72 તેમાં જવાબ આવશે એ આગળના. 73 તેમાં જવાબ આવશે બી કાળા અને સફેદ. 74 તેમાં જવાબ આવશે બી ડબ. 75 તેમાં જવાબ આવશે સી 12-16 ગ્રામ. 76 તેમાં જવાબ આવશે બી દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા. 77 તેમાં જવાબ આવશે ડી જુલે. 78 તેમાં જવાબ આવશે સી જંગલ. 79 તેમાં જવાબ આવશે સી પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. 83 તેમાં જવાબ આવશે એ લંગોર. 81 તેમાં જવાબ આવશે સી હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાતો હતો. 82 તેમાં જવાબ આવશે બે પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. 83 તેમાં જવાબ આવશે ડી તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. 84 તેમાં જવાબ આવશે સી તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા. 85 તેમાં જવાબ આવશે સી રવિવાર. 86 તેમાં જવાબ આવશે બી આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. 87 તેમાં જવાબ આવશે બી તણખલા. 88 તેમાં જવાબ આવશે બી લીલો. 89 તેમાં જવાબ આવશે સી ગયા. 90 તેમાં જવાબ આવશે ડી આંગળે. 91 તેમાં જવાબ આવશે બી અસ્વીકૃતિ. 92 તેમાં જવાબ આવશે એ વ્યક્તિવાચક. 93 તેમાં જવાબ આવશે બી મોર. 94 તેમાં જવાબ આવશે એ ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. 95 તેમાં જવાબ આવશે ડી કઠોરતા. 96 તેમાં જવાબ આવશે સી તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. 97 તેમાં જવાબ આવશે એ અંબર તો ધરતી. 98 તેમાં જવાબ આવશે સી છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. 99 તેમાં જવાબ આવશે ડી ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. 100 તેમાં જવાબ આવશે એ તેઓ પવન જે દિશામાં જાય છે તે દિશામાં નમી ગયા. 101 તેમાં જવાબ આવશે ડી इन किताबों में रामायण नहीं है. 102 તેમાં જવાબ આવશે બી 33. 103 તેમાં જવાબ આવશે બી આચરણ. 104 તેમાં જવાબ આવશે બી કૃષિ.
105 તેમાં જવાબ છે बी आप कहाँ जा रहे हैं 106 તેમાં જવાબ છે ए अदरक 107 તેમાં જવાબ છે डी हिमालय 108 તેમાં જવાબ છે સી તોતા તો તોતાઈ 109 તેમાં જવાબ છે बी हताश या निराश हो गया 110 તેમાં જવાબ છે ડી અપ્રિય 111 તેમાં જવાબ છે બી કીવી 112 તેમાં જવાબ છે એ ફ્લેવર 113 તેમાં જવાબ છે કારેલાનો સ્વાદ કેવો હોય તો સી બીટર 114 તેમાં જવાબ છે ડી ફાઇન્ડ 115 તેમાં જવાબ છે એ ડુઈંગ 116 તેમાં જવાબ છે એ ટાઈગર મિત્રો એ ટાઈગર અથવા કેટ બંનેમાંથી એક આવી શકશે 117 તેમાં જવાબ આવશે એ ઇન 118 તેમાં જવાબ આવશે એ ગીતા 119 તેમાં જવાબ આવશે બી ફ્રૂટ્સ 120 તેમાં જવાબ આવશે એ વેર તો મિત્રો અહીં ધોરણ 5 સીઈટી નો એ કેટેગરીનો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો તમારી પાસે બી સી ડી કે કેટેગરીનું પેપર હોય તો એનું સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલું છે તે તમે જોઈ શકો છો થેન્ક યુ જય હિન્દ જય ભારત